જય માતાજી મિત્રો, આપણે વિડીયો નહોતું બનાવવાનું પણ હવે બનાવીએ છીએ. મારું વિડીયો મારી જ આઈડીથી બીજા ખુશીવાળી કોઈક આઈડીમાં 3-4 વાર અપલોડ થયું, બીજી બી 3-4 આઈડીથી મારું વિડીયો અપલોડ થયું. આપણે કંઈ વાંધો નહીં, એમ તો બરોબર જ છે. અપલોડ કરો તમે તાર હજુ બી સેવ કરીને તમે તાર કરો અપલોડ. પણ જે આ વસ્તુ જે ફોટો મૂકીને કર્યું ને એ બહુ જીને બી કર્યું, બહુ ખોટું કર્યું ભાઈ. જે બી હોય, ભાઈ હોય કે બૂન હોય, આ આવી રીતે કોઈ બી ફોટોવાળી મેં જે સ્ટોરી મૂકું ને એ સ્ટોરી કોઈ બી મતલબ ફોટો તાર જે મૂકું નીચે આવીએ સાઈડમાં એ ફોટાવાળી સ્ટોરી કોઈ બી મેન્શન કરતા નહીં, બરાબર. આપણે પહેલાં વાત થઈ હતી કે કોઈ બીનું નોમ હોય, કોઈ બીનું નોમ જાહેર કરવાનું થતું નહોતું, બરાબર. સો બહુ હોય ને ભાઈ, બધા હે ને બધા સ્ટાર બનવા જાય ને, કઈ ઘંટાએ કોઈ સ્ટાર બની જવાની એવી રીતે, બરાબર. સમજે સ્ટાર બનો તો ભાઈ તમારી રીતે રીલ બનાવો, બ્લોગ બનાવો, કંઈ બી કરો એ બધું ચાલશે, પણ કોકની મા દીકરીની ઇજ્જત કરો કાઢો. તમારે ઘરે ભાઈ મા દીકરી છે, બાકી અમુક એ બધા મૂક્યા છે વિડીયો બનાવીને ઉપર કે બાર વિડીયો ને બધું. તો ભાઈ તમારી મા બુનના આવશે, તારા બી એવું લખશો કે હજુ 6 વિડીયો આવ્યા, 4 વિડીયો આવ્યા અને બીજો 12 વિડીયો બીજો મોકલો આવવાનું છે. નહીં આવવાનું તો ભાઈ આટલું આપણે થોડાક શબ્દોને શાંતિથી કહીએ છીએ કે એ વિડીયો હવે વાયરલ થવું ના જોઈએ, બરાબર. નહીં તો આપણે હવે ખોટા લોડ લઈશું એના કરતાં ને ભાઈ આ જે હું મૂકું છે એ સ્ટોરી કોઈ મેન્શન બેગ મારતા નહીં કે પ્લસ કરીને કોઈ કરવાનું કશું થતું નહીં, બરાબર. જય માતાજી. અને આટલે